જો મિત્રો આજે મારા બા છે એ ચણાના લોટની ઢોકળીનું શાક બનાવે છે. બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ. જય માતાજી, જય સિયારામ. જો હવે આમાં તેલ, આમાં આંગણ લીધું બે કળશા, આમાં તેલ સોપડું છે સીબા ઉપર. હા, અને આ છે ચણાના લોટનું રબડું. અને હમણાં ઢોકળી બની જાય. જો દેશી રીતથી, બિલકુલ દેશી, આપણે ઢોકળિયું વાપરતા હોઈએ છીએ સિટીમાં. અને અહીંયા જો આ રીતે તપેલામાં પાણી મૂકી દીધું છે. હા, ગરમ થશે, ઉકળે તો હાલે ને. અને અહીંયા હમણાં જામ થઈ જશે. જામ થઈ જશે. વરાળથી જ બનાવવાનું. હા, વરાળથી હમણાં બની જવાનું. તો થેપલી પછી એના બટકા પાડીશું. આમાં તેલ બેલ નાખવાનું હોય છે નહીં, ખાલી એટલે સોપડવાનું બસ. થઈ ગયું નાખવાનું. હા ભાઈ, વાહ. મૂકી દી માથે, હમણાં વરાળો લઈ જાય. ઉઘરાય પાણી નું આવે એટલે વરાળ વરાળ. હવે કઈ ઢાંકવાનું ઉપર કે ઢાંકો? કાંઈ નહીં ઢાંકવાનું. તો મિત્રો જોઈ રહ્યા છો તમે મસ્ત દેશી રીતથી ઢોકળી, ચણાના લોટનું ઢોકળીનું શાક આજે બનાવ્યું છે સવારમાં જમવા માટે, શિરામણ કરવા માટે. અને જો મિત્રો સવારનું વાતાવરણ થોડું બતાવી દો. બહાર મસ્ત વાદળા છે અને ખેતર પણ લીલું લીલું છે. વાડી અમારી જો સૂર્ય ભગવાન પણ ઉગી ગયા, પણ વાદળાને લીધે પાછળ દેખાતા નથી. અને પક્ષીઓ પણ જો ચણ ખાવા આવી રહ્યા છે બધા. તો જોઈ રહ્યા છો મિત્રો 10 મિનિટ આપણે રહેવા દીધું છે અને હવે ઢોકળી બની ગઈ છે. જો પાણી પણ ગાજી ગયું છે અને અમારી ઢોકળી બની ગઈ છે. ડગળી પડે છે. ડગળી પડે. જો મસ્ત ડિઝાઇન નાની નાની પીસ બની જશે. પછી એને બટકા કરીને વગાડી નાખવાનો એટલે થઈ જશે ઢોકળીનું શાક. આ રીતે મિત્રો ખૂબ જ દેશી રીતે ચૂલા પર ખાવાની મજા જ કંઈક ઓર છે મિત્રો. ઢોકળિયું, હા એમાંથી સોટ્યું રે. આમાં નહીં સોટ્યું રે? નહીં, રાય જોઈએ તમને ઉખાડ નાખો એટલે જો અહીંયા બટકા નીકળવા માંડ્યા. જો તો હવે આપણે ઢોકળી થઈ ગઈ છે અને હવે આપણે એને વઘારી નાખશું. હળદર, મીઠું, મરચું બધો મસાલો નાખી દઈશું. હવે આપણે ઢોકળી વઘારી નાખશું. તો એને પેલા સાસમાં શું બનાવ્યું બા? સાસ, મરચું, મીઠું આમાં નાખી દેવાનું, પછી વઘારી નાખવાનું. હાલો થઈ ગઈ આંધાન રસો. સાસ જરૂર પૂરતી નાખી દેવાની એટલે ઉપર થઈ જશે. પછી પાણી આવી જાય ને પછી આ ઢોકળી નાખી દઈશું આપણે એટલે બની જશે. થેપલા ખાવા તારે? થેપલા? મારો દીકરો થેપલા બનાવો. મિત્રો હવે જો ઉભરાણ આવી ગઈ છે તો ઢોકળી નાખી દઈશું અને પછી થોડી વાર સડવા દઈશું અને થઈ જશે રેડી. બની ગયું છે શાક. જોઈ જો મિત્રો હમણાં મસ્ત કઢાઈની હારે ઢોકળીનું શાક બની જશે. જો બની ગયું શાક. મિત્રો અહીંયા આપણે ઢોકળીનું શાક સવારનું મસ્ત શિરામણ માટે મારા ભાઈએ બનાવી વાળ્યું છે. તો બધા મિત્રોનો વિડીયો જો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂરથી કરજો. લાઈક બાદ તમે બોલો છો અમારા યુટ્યુબ મિત્રોને.
અમારા મિત્રોને લાઈક વિડીયાને કરે, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરે. કમેન્ટ કરે એટલે વિડીયો મોટું હોય ને એને નીચે લખે કે વાહ મોટા બા, વાહ સુપર સરસ બનાવી, એ રીતે કમેન્ટ. મારા બાને બિચારાને ખબર નહીં લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ શું કહેવાય, પણ આપણે બોલવી છે એટલે એ બોલે છે. તો અમારો બાનું જે ભોળપણ જે ભણ્યા છે નહીં, જરાય ભણ્યા છો બાતી જરાય નથી ભણ્યા એટલે બિચારા એમ કઈ એમ કહે છે. તો બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ, અને વિડીયોને સપોર્ટ કરતા રહીજો.